તારીખ 17/1ની સવારે સ્વામીશ્રી સાથે ચાલી રહેલા એક ઔપચારિક વાર્તાલાપમાં સંતોએ કહ્યું, બાપા, બીજા પ્રસિદ્ધિ મેળવવા ઘણા કાવા દાવા કરે, જ્યારે આપને ઘણી બધી ટીવી ચેનલો આમંત્રણ આપે છે, છતાં આપ આ બાબતે ઉત્સાહ જ દેખાડતા નથી. આપણે તો સામેથી કંટાળીએ. આપણને તો ભગવાન અને સંત મળ્યા એનાથી કશું જ વધારે નથી. સ્વામીશ્રીના મુખેથી પ્રાપ્તિનો કેફ છલકાઈ ઉઠ્યો. તેથી ભીંજાયેલા એક સંત બોલ્યા, સ્વામી, આપના મગજમાં ચિત્ર એકદમ સ્પષ્ટ છે, એટલે ગમે એવા પ્રલોભનો હોય કે સંઘર્ષ હોય, એની વચ્ચે પણ સ્થિર રહીને સંસ્થાને આગળ વધારો છો. બાકી તો પ્રચાર માધ્યમોના ભાર હેઠળ તણાઈ જ જવાય. આપણે તો મર્યાદામાં રહીને જ બધું કરવાનું. વધારે પડતા તણાવવાની જરૂર નહીં. એમાં નિયમ ધર્મની મર્યાદા તૂટી જાય, એટલે એ તરફ જવું જ નહીં. ભજન કરવું બહુ પબ્લિસિટી કરવા જેવી નથી. લો પ્રોફાઇલ રહેવું સારું. બહુ ઊંચા ન ચડી જવું. સાધુતા રાખીએ તો એની મેળે પ્રસાર થઈ જ જાય છે. શતાબ્દીનો સમયો થયો ત્યારે ધાર્યું ન હતું એવું થઈ ગયું ને. વિના નાણે જગ જાણે જેવું થઈ ગયું ને. આપ છો એટલે આપોઆપ પ્રચાર થાય છે. મહારાજ બેઠા છે ને શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજનો સંકલ્પ છે એટલે થાય છે. આપણે તો મર્યાદામાં રહીને કાર્ય કરવું એ મોટી વાત છે. આવા અનેક પ્રસંગોનું પાન કરવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.